હા ચાય નાસ્તો જળશે જળશે ત્યાં કને જ. તો અમે નાસ્તો કરવા આવી ગયા છીએ આ બધું. તો આપણે રમતગમત સમિતિનું મળી ગયું છે, તો આપણે હવે રમતગમત સમિતિમાં રહેવાનું છે. તો અહીંયા ક્રિકેટ રમાશે સામે, આપણે ત્યાં કને રહેવાનું હોય. જય હવે આપણે રાષ્ટ્રગીત ચાલુ કરવાનું છે, તો બધા જ વડીલોને હું કહીશ કે છે તો સર્વે એમ્પાયર ને નિવેદન કે જલ્દ से जल्द मैच चालू करावे. અમે તમારો રોજ બ્લોગ જોઈને મજા આવે છે. થેન્ક યુ. નાસ્તો કરી લીધો? અચ્છા બાય. તો આપણે રમવાની છે દેશી રમત, તો એના માટે અહીંયા કને નામ લખાવવાનું છે. તો આ બધા નામ લખાવવા માટે આવ્યા છે. અમે નથી આયા નામ આ બધા અમે રમાડવા માટે આવ્યા છે. અને નાસ્તાની લાઈન છે ત્યાં સુધી છે, જો કે બધા લેટ આવ્યા છે ને એટલા માટે ઘણી બધી લાઈન થઈ ગઈ છે. તો આપણે દેશી ગેમ સ્ટાર્ટ કરી રાખી છે. તો આપણા પહેલા જ બધા છે મહિલા મંડળ, જો અહીં કોણ વિનર થાય છે. સ્ટાર્ટ. પડે નહીં લીંબુ. ટાઈમ જોજે ટાઈમ. પ્રેક્ટિસ કરો.
થોડું દૂર રહી ગયા. કદાચ મેક્સમાં લાગે મેક્સ ઝોનની અંદર તો એક ચોકાના ડબલ રન મળે તો એટલે કે 8 રન. અને જે ભાઈને સ્કોરિંગ આવડતું હોય અખર ને તમે મને ઓળખો રાને મને હોય અહીંયા નામ લખાય છે બધા. તમને શેનું નામ લખાવું છે? તો હવે વરસાદ આવે છે હલકો હલકો. તો આ બધા ખુરશી કણીને ઊભા છે અને ઘણા બધા અંદર આવી ગયા છે. વરસાદનું આગમન થઈ ગયું છે થોડુંક થોડુંક. તો આ બધા અંદર આવી ગયા છે મંડપ નીચે. જો ગાઈઝ ફિટિંગ સિલાઈ ચાલુ છે. રમત ગમતમાં સ્પોર્ટ મંત્રી હતા. મંત્રી નથી, સ્પોર્ટ સમિતિમાં હતી હું. તો મને રજમાં થઈ ગઈ એલર્જી, તો હું ઘરે આવી ગઈ. હવે જો મારી આઈસ જો આ જો બધું, તો પછી હું હવે ઘરે આવી ગઈ. તો હવે ફિટિંગ સિલાઈ કરી લઉં અને જોઈશ જમવા જઈશ તો જોઈશ, નકર નહીં જાઉં. કેમ કે આ બધું બરોબર થઈ જાઉં ખપે. કેમ કે નકર આજ રાતે આપણી ઝાંખીએ ને તો આવું હખર ના લાગે. નકર પછી દવા લઈ આવશું આપણે. જોઈને કેમ થાય રૂં હમણાં ફિટિંગ સિલાઈમાં ધ્યાન દઈ. તો જમવાનું થઈ ગયું છે. તો આપણે આવી ગયા છીએ જમવા માટે. જો કે આ બધા જમીને રિટર્ન આવેલા અને હવે આપણે જમવા જઈશું. તો હવે આપણે જમી લઈ. આ ફૂલ થાળી છે. આ બેન બધું લીધું છે. જો કે મેં નથી લીધું, થોડુંક બરોબર નથી ને આપને, એટલે તો બધા જમવા આવી ગયા. ઘણા બધા જમી બી લીધું. તો હવે અમે જમી લીધું છે. તો હવે અમને ઘરે જવું પણ મારા મમ્મી હાલતા નથી. એ બધા ત્યાં પોસ્ટર લગાવેલા ને તો એ જોવેરા, અને એક તો મને બરોબર નથી તો એ હાલતા નથી. આવા તડકામાં ઊભા અહીં અમે. મમ્મી મમ્મી હાલો જો વઢે જો મને એમ કહેવાય જોવા દે નહીં. જૂનું મંદિર નવું મંદિર હાલતા બી નથી. તો અત્યારે વાગે છે 3 અને આપણે જવાનું છે સમાજમાં મંદિર પાસે. કેમ કે બોલાવી હોય આપણે, જોઈ શું કરવાનું હોય. તો બધા આવી ગયા. પછી આપણે કહેશું. ઓકે ઓકે. તમે પણ આર્ટ શીખવા ગયા હતા કે ઘરે શીખ્યું? સેલ્ફ બધું ઘરે જ શીખ્યું. ઘરે જ
મેઘવાળા ભાઈ સૂર્યશંકરને પૂછી લઉં લે હા એ પૂછી લઉં ઈ દેશને એક નાનકડા લેવલથી કરીને વર્લ્ડ કપ સુધી પહોંચાડનાર આ ટીમના એકદમ સ્પોર્ટ્સમેન અને એકદમ ક્રિએટિવ કરતા એવા દિનેશ નાગરાણી જેઓની સિદ્ધિ છે કે વર્લ્ડ કપ રમી ચૂકી છે અને બીજી વખત પણ વર્લ્ડ કપ રમવાનો ચાન્સીસ મળશે એવા હું દિનેશ નાગરાણીને કહીશ કે તમારી જે આ સિદ્ધિ છે એક અનોખી સિદ્ધિ છે અને તમે રથની અંદર બિરાજમાન થાજો અને તાલીઓના ગડગડાટથી દિનેશ નાગરાણીને વધાવશું. દિનેશ નાગરાણી મારવા હોય તો આપણે ઉમિયા માતા કી જય કરીને નાનકડો કૂદકો મારતા અહીં, કોક ઓટો હોય એના ઉપરથી આપણે કૂદકો મારતા અહીં, પણ જેનાથી વિશેષ ઊંચું હોય અને ઊંચી કૂદની અંદર નેશનલ ની અંદર જેમણે રેકોર્ડ નોંધાવ્યો છે એવા ઈશ્વરભાઈ, ખૂબ જ સરસ નામ છે એમનું. ઈશ્વરભાઈને કહીશ કે તમે રથયાત્રાની અંદર બિરાજમાન થશો. 29 વર્ષ છે પણ એ કામ કર્યું છે એવા શિવાનીબેન ને હું આમંત્રિત કરીશ કે તેઓ પણ રથની અંદર આવી જાય. શિવાનીબેન જેઓ ઇન્ટરનેશનલ લેવલની અંદર ખૂબ જ સરસ એવી पहले कंधे घेर दोगे तो कैसे लड़ोगे डालते हैं बात લક્ષ્મીનારાયણ તાલીઓથી વધાવીએ. જય લક્ષ્મીનારાયણ. તો આ સેવા માટે ઊભા છે અહીંયા કને, કેમ કે મેરેથોન દોડ છે એટલા માટે. તો બધા તે ફર્સ્ટ આ બાપા છે. પાણી કાપે બીજા હાથમાં પાણી કાઢતા જજો. તે આપને જેટલી તાળીઓ આપશો ને એટલા વડીલો આપને આશીર્વાદ આપશે. જોજો ડબલ આશીર્વાદ આપશે. તો આજ આશીર્વાદ
આશીર્વાદ ગ્રહણ કરવાનો દિવસ છે. એટલે જે જેટલી વધુ તાળી આપશે પરમાત્મા જોવે છે એટલો વધુ આશીર્વાદ એને ઉપરથી મળશે. હવે પોતાના ઉપર જે તાળીઓ આપવી કે ચૂપચાપ બેઠું રહેવું. વડીલ ખરેખર આ વડીલ વંદનાના કાર્યક્રમમાં રત્નથી રત્ન આ ધરા પર વિરાણી ધરા પર જન્મેલા છે, જે સમાજને ક્યાંય આગળ લઈ ગયા છે. ખરેખર આ વડીલો પાસે ભણતર નહોતી પણ ગણતર, જે આપણે અત્યારે જળવંત ઉદાહરણો છે. તો આ વડીલશ્રીએ વિરાણી ગામમાં, દેસલપર ખાતે, વાંડાઈ ગામમાં અને અખિલ લેવલે અખિલ સમાજમાં પણ અનેક સેવાઓ આપી છે. અને ખરેખર લક્ષ્મી નારાયણનો ઝંડો ઉછાળ કરનાર આ પણ આપણા વિરાણી ગામના રત્ન એવા માવજીભાઈ વસ્તાભાઈ રૂડાણી. જોરદાર તાળીઓથી આ વડીલશ્રીનું સન્માન કરીએ. આ ઉંમરે પણ દરરોજ વિરાણીના જેટલા દેવાલય છે તેમાં દર્શન કરવા જાતે જાય છે. 94 વર્ષની ઉંમરમાં ખરેખર સમાજ સેવાની ભાવના, પરમાત્મા પ્રત્યે નિષ્ઠા જોઈને એક સમાજને પ્રેરણા લેવા જેવું ઉદાહરણ પૂરું પાડે છે આ વડીલ મુરબીશ્રી. ખરેખર ધન્ય છે આ વડીલ મુરબીશ્રી. કુંવરબેન માવજીભાઈ રૂડાણી, તેમના ધર્મપત્ની પણ સાદર આમંત્રિત છે. આપશ્રી પણ સન્માન સ્વીકારો. અને ખરેખર જેમ જાય અને ઉપરથી અમને આશીર્વાદ દેતા જાય કે આપે જે આ વિરાણી ગામને એટલું પાવન બનાવ્યું છે, તો અમને પણ તાકાત આપજો કે અમે પણ આ વિરાણી ગામની જે પ્રતિષ્ઠા છે તેને પૂરા ભારતભરમાં ટકી પ્રાપ્ત કરવી છે. બંને હાથોથી મિત્રો અને એનર્જી સાથે. पिता तुम्हें वंदन, मैंने किस्मत से मुझे बोलना चलना सिखाया. पिता तुम्हें वंदन, मैंने તો હમણાં ત્યાં કને વડીલ વંદના ચાલુ હોય. જો કે પહેલાં મેરેથોન દોડ હતી તો એ આપણે ત્યાં કને હતા, અને હવે વડીલ વંદના ચાલુ હોય. તો આપે જઈ છીએ, હું જાઉં છું રેડી થવા માટે. ત્યાં કને આવી ગઈ, બિકોઝ કે રાતે આપણી ઝાંખી છે એટલા માટે. તો હવે કીધું કે આપણે રેડી થઈ જાય, કેમ કે બધા રેડી થવા જ ગયા એ એટલા માટે. તો હું બી હવે જાઉં છું સંજના કને રેડી થવા. મેં એને કીધું કે તું ઘરે આવી જજે, તો હું રેડી થઈ જાઉં વહેલી, પછી એ જમવા જશે. તો અમે લોકો જમ્યા નથી ને પહેલાં રેડી થઈ જશે. તો હવે હું આવી ગઈ છું સંજનાના ઘરે. તો બસ હવે રેડી થઈ જઈને કપડામાં લઈ લીધા છે, અને આપણું ઘર અહીંયાથી દેખાય ત્યાં. ચલો, એ ઘરે એકલી જ છે લગભગ, ના ઘણા બધા અહીં. તો ગાઈસ હું થઈ ગઈ છું રેડી. હજી થોડોક મેકઅપ બાકી છે, એટલે મીન્સ કે થોડુંક અહીંયા કને ચાંદલો ને બધું આવશે એ હજી બાકી છે. બીજું ફૂલ રેડી થઈ ગયા છીએ. તો બસ હવે જઈએ આપણે. ચલો, સરના આપણે મસ્તથી રેડી કરાવી દીધું છે. અહીંયા કને નાસ્તો રાખેલ છે, તો અહીંયા નાસ્તો થાય છે. નાસ્તામાં છે સેવ ખમણી અને ચાય. તો આપણો ઉપવાસ છે તો આપણે ચાય જ પીશું. તો નાસ્તો કરીને હવે બધા જઈએ છીએ ઘરે. આપે તો આપણા વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ.
લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય. અને અમારા અચાર ખરાબ થઈ ગયા છે જો કે હવે થાકી ગયા બધા, તો બસ જલ્દીથી ઘરે પહોંચી અને કાલ સવારના બી આપણે વહેલું જવાનું છે, કેમ કે કાલ સવારના છે શોભાયાત્રા, એટલા માટે. મેકઅપ છું અમારા ના કર્યા હોય તો વિચાર. આ કપડાં કાલે આપણે લેવાના છે, તો સાંકે લાઈન છે તો કહે છે આ બધો કાર્યક્રમ અહીંયા બધો ઉતાર નાખ્યો છે. બહુ સરસ અને આનંદ આવ્યો, એક ભાર ઉતરી ગયો અમારો, બહુ મજા આવી, નિહાળ્યો અમે. ચલો હવે ને અમે એને તો વિડીયો એડિટ કરીને પછી અમે હોઈ જશું. હમણાં 1:30 વાગ્યું એટલે અમારા કેટલા વાગશે ખબર છે? આશરે 2:30 વાગશે સુવામાં. વળી કાલ સવારના વહેલું છું એમ, હમણાં તો અમને સુવા જ નહીં મળે એવું અમને ફીલ થાય છે, પછી ખબર નહીં, કેમ કે જો વિડીયો સવાર માટે રાખીને એડિટ કરવા માટે તો પછી ના થાય, તો સવારના કામ હોય ને ઘણા બધા, એટલા માટે તો હમણાં જ બધું કરી રાખશે.